वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લક્ષ્મીજીની કૃપા મેળવવી હોય તો કેવા ગુણ કેળવવા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। કારણ કે બધા જ લોકોને લક્ષ્મીની જરૂર તો હોય જ છે। એનું કારણ એ કે આ સંસારની અંદર લક્ષ્મી વગર એટલે કે ધન વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતા નથી। પરંતુ લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કેવા ગુણ કેળવવા જોઈએ, આ વિષય પર આપણે બધા વિદુર નીતિના 6ઠ્ઠા અધ્યાયના 37મા શ્લોકના માધ્યમથી થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે અને એમાં પણ જે લોકો લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય એવો તો અવશ્ય આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો વિદુરજી વિદુર નીતિના 6ઠ્ઠા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે ધ્રુતિઃ સમોદમઃ શૌચમ કારુણ્યમ વાગનિષ્ઠુરા મિત્રાણામ ચાન મિત્રદ્રોહઃ સપ્તેતઃ સમિધઃ શ્રેયઃ। અર્થાત કે ધૈર્ય, શાંતિ, ઇન્દ્રિય જય, વ્યવહારમાં શુદ્ધતા, કરુણા, કોમળ વાણી તથા મિત્રો સાથે દ્રોહ નહીં રાખવો, આ 7 વાત લક્ષ્મીને વધારનારી હોય છે। કઈ 7 વાત? પુનઃ કહું છું। ધૈર્ય એટલે ધીરજતા, શાંતિ, ઇન્દ્રિય જય, વ્યવહારમાં શુદ્ધતા, કરુણા, કોમળ વાણી તથા મિત્ર દ્રોહ નહીં, આ 7 વાત લક્ષ્મીને વધારનારી કહેલી છે। મનુષ્યની પાસે લક્ષ્મી હોય તો એ લક્ષ્મીની વૃદ્ધિ કેવી રીતના થાય? તો જેની અંદર આ 7 ગુણ હોય એની લક્ષ્મી દિન પ્રતિદિન વૃદ્ધિ થતી જાય છે એવું વિદુરજી અહીં કહી રહ્યા છે। જે પ્રમાણે અગ્નિમાં સમિધા એટલે કે લાકડા અને ઘૃત એટલે ઘી હોમવાથી અગ્નિ પ્રજ્વલિત થતો રહે છે, તે જ પ્રમાણે જીવનમાં આ 7 ગુણ કેળવવાથી મનુષ્યની સંપત્તિ હંમેશા વધતી જ રહે છે। આ સંબંધમાં યુધિષ્ઠિર મહારાજ દ્રષ્ટાંતરૂપ છે। યુધિષ્ઠિર મહારાજની અંદર આ 7 ગુણ હતા અને એને લઈને એમની સંપત્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી। વાત એવી હતી કે દુર્યોધને પાંડવોને લાક્ષાગ્રહમાં જીવતા બાળી નાખવાનું ષડયંત્ર રચ્યું અને પાંડવો વિદુરજીની દુરંદેશીથી એ લાક્ષાગ્રહમાંથી આબાદ રીતે બચી ગયા અને વિદુરજીના કહેવાથી એઓ ગુપ્ત સ્થાનની ઉપર રહેતા હતા। પરંતુ જ્યારે વિદુરજી અને ભગવાન વેદવ્યાસજીના કહેવાથી પાંડવો
દ્રૌપદીના સ્વયંવરમાં આવે છે અને સ્વયંવરમાં અર્જુનજી લક્ષ્ય ભેદ કરીને દ્રૌપદીની પ્રાપ્તિ કરે છે અને જ્યારે પાંડવોનો બધો ભેદ ખુલે છે અને એ પુનઃ હસ્તિનાપુર આવે છે, ત્યારે ગંગાપુત્ર ભીષ્મ, આચાર્ય દ્રોણ, વિદુરજી, ધૃતરાષ્ટ્ર બધા જ ભેગા મળીને એવી મંત્રણા કરે છે કે ભાઈ આ કૌરવો અને પાંડવો વચ્ચે કાયમને માટે વૈમનસ્ય દૂર થઈ જાય એને માટે આપણે આપણા રાજ્યના 2 ભાગ કરી દઈએ. એક ભાગ દુર્યોધનની પાસે રહેશે એટલે ધૃતરાષ્ટ્રની પાસે રહેશે અને એક ભાગ પાંડવોની પાસે રહેશે. હવે મસલત કરતા ધૃતરાષ્ટ્રએ કહ્યું કે હસ્તિનાપુર તો હું મારી પાસે રાખીશ અને પાંડવોને અમે ખાંડવ વન આપી દઈએ છીએ. હવે આ ખાંડવ વનની અંદર બધા આસુરી તત્વ રહેતા હતા. તક્ષક નાગ રહેતો હતો. જે લોકો કોઈને આ ખાંડવ વનની અંદર પ્રવેશ કરવા જ દેતા નહોતા. જે પણ કોઈ આવે એને મોતને ઘાટ ઉતારી દે. એ લોકોએ ખાંડવ વનની ઉપર પોતાનો અધિકાર જમાવી દીધો. ધૃતરાષ્ટ્રના મનની અંદર એમ, હસ્તિનાપુર તો આપણે લઈ જ દીધેલું છે, ખાંડવ વન આ લોકોને આપી દેશું. જિંદગી ભર એ લોકો ભલે અસુરોની સાથે, રાક્ષસોની સાથે લડતા રહે, કઈ વાંધો. એમાં ને એમાં જ એ લોકોનો સમય પૂરો થઈ જશે. પરંતુ પાંડવોની સાથે પરબ્રહ્મ પરમાત્મા હતા અને યુધિષ્ઠિર મહારાજની ધર્મનિષ્ઠા હતી. ધૃતરાષ્ટ્રએ પાંડવોને ખાંડવ વન આપેલું છે, છતાં પણ પાંડવોના મનની અંદર સહેજ પણ રંજતો નહીં. એ લોકો ખાંડવ વન પ્રાપ્ત થવાથી ખુશી ખુશી ખાંડવ વનમાં જતા રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એની સાથે હતા. સર્વપ્રથમ તો આ ખાંડવ વનમાંથી પેલા આસુરી તત્વોને ભગાવવાના છે. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી દિવ્ય રથની ઉપર સવાર થયા છે. અર્જુનજીના હાથમાં ગાંડીવ ધનુષ છે, ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે. ખાંડવ વનની અંદર રહેતા આસુરી તત્વો પર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીએ આક્રમણ કરેલું છે. ખાંડવ વનને સળગાવી દીધું છે. જેટલા પણ આસુરી તત્વો ખાંડવ વનમાંથી બહાર નીકળવા તૈયાર થાય બધાને મારી મારીને પૂરા કરી નાખ્યા. પરંતુ તક્ષક નાગ દેવરાજ ઇન્દ્રની સહાયતાથી ત્યાંથી પલાયન થઈ જાય છે. અંતે દેવરાજ ઇન્દ્ર પણ તક્ષક નાગવતી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીની સાથે લડવા માટે આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી એને પણ ભારે પડી જાય છે. આખા ખાંડવ વનને સળગાવી એને નેસ્તો નાબૂદ કરી નાખે છે અને આખી જમીન કોરી કરી નાખે છે. અને એ સ્થાન પર ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી વિશ્વકર્મા એક નગરનું નિર્માણ કરે છે. જે નગરનું નામ હતું ઇન્દ્રપ્રસ્થ. વર્તમાનમાં જે દિલ્હી તમને દેખાય છે એ ઇન્દ્રપ્રસ્થ. યુધિષ્ઠિર મહારાજ હવે ઇન્દ્રપ્રસ્થના રાજા થઈ ગયા છે. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી ચારેય પાંડવો ધરાતલની ઉપર દિગ્વિજય કરે છે.
અને ચારેય દિશાઓમાં જઈને ત્યાં રહેલા બધા જ રાજાઓને હરાવી વિપુલ માત્રામાં ધન સંપત્તિ લાવી એવું યુધિષ્ઠિર મહારાજના ચરણની અંદર નાખે. અને યુધિષ્ઠિર મહારાજ એ ધન સંપત્તિથી રાજસૂય યજ્ઞ કરે છે. અને રાજસૂય યજ્ઞ કરી ધરાતલના એક ક્ષત્રિય શાસક થાય છે. યુધિષ્ઠિર મહારાજની જાહો જલાલી એટલી બધી હતી કે નિત્ય એમના ઘરે 1,00,000 સ્નાતક બ્રાહ્મણો સુવર્ણના થાળી વાડકામાં વિવિધ પ્રકારના પકવાનોને ગ્રહણ કરતા હતા. અને જમી રહી પછી એ સુવર્ણના થાળી વાડકા એમને દક્ષિણાના રૂપમાં સાથે લઈ જવા. બીજે દિવસે આવે તો બીજા સુવર્ણના થાળી વાડકા. આટલી તો જાહો જલાલી હતી. લક્ષ્મીજી એ લોકો પર એટલા બધા ધડેલા હતા કે જેની કોઈ વાત. એનું કારણ યુધિષ્ઠિર મહારાજની અંદર એવા ગુણો હતા. અને એ ગુણને લઈને લક્ષ્મીજી એમની પાસે આવેલા હતા. ધૈર્ય નામનો એમનામાં ગુણ હતો કે ગમે એટલું સંકટ આવે છતાં પણ યુધિષ્ઠિર મહારાજ પોતાની ધીરજતાથી ડગતા ન હતા. એમનું ચિત્ત હંમેશા શાંત હતું અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં ચોંટેલું હતું. એવો જીતેન્દ્રિય હતા. એમની કોઈ પણ ઇન્દ્રિય કુમાર્ગ પર જતી ન હતી. વ્યવહારમાં એટલી શુદ્ધતા હતી કે એમના રાજ્યની અંદર પણ કોઈ વ્યક્તિ કોઈની સાથે છેતરપિંડી કરી શકતો ન હતો. કરુણા એટલી બધી હતી કે દુર્યોધન જેવા દુષ્ટાત્માનો પણ હંમેશા હિત વિચારતા હતા. વાણીમાં પણ અદ્ભુત શક્તિ હતી. કોઈને વિશે એવો પારુષ્ય વચન ઉચ્ચારતા ન હતા, અર્થાત કે કઠોર વચન ઉચ્ચારતા ન હતા. અને પોતાના જે મિત્ર હોય એ મિત્રની સાથે હંમેશા એ સદભાવનાથી વ્યવહાર કરતા હતા. આ 7 ગુણો હોવાને લઈને લક્ષ્મીજી હંમેશા એમના ઘરે નિવાસ કરીને રહેતા હતા. દ્વારકાની અંદર જેટલું ઐશ્વર્ય તેટલું યુધિષ્ઠિર મહારાજને હતા અને એટલું સુદામાને ત્યાં. ભગવાન શ્રી કૃષ્ણને અનન્ય ભાવે ભજનારા યુધિષ્ઠિર મહારાજ અને સુદામા એ લોકોના ઘરે પણ એટલું જ ઐશ્વર્ય જેટલું ભગવાનની પાસે છે. છતાં પણ એ ભગવત ભક્તોનું મન ભગવાનના ચરણારવિંદર સિવાય એ ઐશ્વર્યમાં આસક્ત થતું ન હતું. એટલી એની જીતેન્દ્રિયતા હતી. તો જીવનની અંદર આવા ગુણો જો તમે કેળવશો તો તમારી સંપત્તિ પણ ચિરંજીવી રહેશે. એક સમયની વાત હતી. અસુરોએ દેવતાઓની ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. અસુરોનો દેવતાઓ ઉપર વિજય કેવી રીતના પ્રાપ્ત થયો? એનું કારણ એ કે અસુર લોકો અક્ષુણ ધર્મનું આચરણ કરતા હતા. વિદુરજીએ અહીં જે પ્રમાણેના ગુણ બતાવેલા છે એ બધા જ ગુણો અસુરોની અંદર આવી ગયા હતા. અને એને લઈને એ લોકોએ ત્રિલોકીને અસર કરી દીધી. બધા જ દેવતાઓના સ્થાનો પર અસુર લોકો વિરાજમાન થયા. અને એ સ્થાન પર બિરાજમાન થઈને પણ એ લોકો ઉચ્છૃંખલ નહીં થયા હતા. ધર્મનું આચરણ કરતા હતા. દેવતાઓ પદચ્યુત થઈ ગયા છે. શું કરવું ખબર પડતી નથી. શ્રીમદ નારાયણ ભગવાને અસુર લોકોને પણ એનો લોક આપી દીધો છે.
અને દેવોને પણ એનો લોક આપ્યો. અસુર લોકને પાતાળનું રાજ્ય આપેલું છે અને દેવતાઓને સ્વર્ગનું રાજ્ય આપેલું. અને પાતાળ લોકનું ઐશ્વર્ય એટલું બધું અદ્ભુત છે કે દેવ લોકનું ઐશ્વર્ય એની પાસે કઈ નહીં, એટલું ઐશ્વર્ય છે. છતાં પણ આસુરી લોકો હંમેશા દેવતાઓના સ્થાનની સન્મુખ દ્રષ્ટિ કર્યા કરે કે આ સ્થાન આપણે પ્રાપ્ત થાય તો કેવું સારું. અને એ અસુરોની ધર્મનિષ્ઠાને લઈને એ લોકોને સ્થાન પ્રાપ્ત થઈ ગયું. ત્રિલોકીના એક છત્રી શાસક થઈ ગયા, દેવતાઓ પદચ્યુત થઈ ગયા છે. દેવતાઓ દોડતા દોડતા શ્રીમદ નારાયણ ભગવાનની પાસે આવ્યા છે કે પ્રભુ, તમે જ અસુરોને એના સ્થાનની ઉપર સ્થાપિત કરેલા છે, પરંતુ એ લોકો તો અમારું સ્થાન પણ પડાવી લીધું છે. હવે શું કરવું? ભગવાને કહ્યું કે ચિંતા ન કરો. તે વખતે ભગવાને બુદ્ધ અવતાર ધારણ કર્યો અને બુદ્ધ અવતાર ધારણ કરી એઓ અસુરોની પાસે આવે છે અને એ અસુરોને એવું જ્ઞાન આપે છે જેને લઈને પેલા અસુરોની બુદ્ધિ વિપરીત થઈ જાય છે. પહેલા જે અસુર લોકો ધર્મની અંદર વર્તતા હતા એ લોકોએ ધર્મ કર્મને તિલાંજલિ આપી દીધી છે અને એને લઈને લક્ષ્મીજી એનો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે. પહેલા જે લક્ષ્મીજી અસુરોની પાસે અખંડ રહેતા હતા એનું કારણ એ કે એ લોકોની અંદર ધર્મ હતો અને એટલે માટે અસુરોની પાસે રહેતા હતા. પરંતુ જે સમયથી અસુરો અધર્મની અંદર પ્રવૃત્ત થયા, લક્ષ્મીજી એનો ત્યાગ કરીને દેવતાઓની પાસે ચાલ્યા ગયા છે. એટલે ધર્મનિષ્ઠા જેની અંદર હોય તેની જ પાસે લક્ષ્મીજી કાયમને માટે સ્થિર રહે છે. જેની અંદર ધર્મનિષ્ઠા નથી એની પાસે લક્ષ્મીજી ક્યારેય પણ સ્થિર રહેતા નથી, જેનું દ્રષ્ટાંત દુર્યોધન છે. લક્ષ્મીજી બે પ્રકારના છે. પદ્મ પુરાણમાં કથા આવે છે, દેવતાઓ અને દાનવો અમૃત પ્રાપ્તિને અર્થે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એમાંથી બે પ્રકારની લક્ષ્મી નીકળેલી છે. એક લક્ષ્મીજી અને એક અલક્ષ્મી. લક્ષ્મીજી તો સીધા શ્રીમદ નારાયણની પાસે જતા રહ્યા, જેઓ કમળ પર બિરાજમાન થઈને પ્રગટ થયા. પરંતુ અલક્ષ્મી જે રૂપે કરીને તો અદ્ભુત હતા, પરંતુ વસ્ત્ર શ્યામ ધારણ કરતા હતા અને ગોવળ પર બિરાજમાન હતા. અને એ અસુરોની પાસે ગયા. અસુરોએ જોયું કે બહુ સરસ દેવી આપણી પાસે આવેલા છે, આપણે એનો સ્વીકાર કરી લઈએ. એને ખબર નથી કે આ અલક્ષ્મી છે. એ આવે છે તો બહુ શીઘ્રતાથી, પરંતુ જે દિવસે જાય છે ને ત્યારે પેલા પાસે પહેલા જે હતું ને એ બધું જતું રહે છે. દુર્યોધનની પાસે હસ્તિનાપુરનું રાજ્ય છે, છતાં પણ પાંડવોનું ઐશ્વર્ય જોઈને એનું મન ખિન્ન થઈ જાય. ઈર્ષ્યાનો અગ્નિ એની અંદર હાળોહાળ ભરાઈ જાય છે. વરાહ પુરાણની અંદર પૃથ્વી દેવી ભગવાન વરાહને કહે છે કે પ્રભુ, હું બધા પાપોને ધારણ કરી શકું છું, પરંતુ ઈર્ષ્યા રૂપી પાપને હું ક્યારેય પણ ધારણ કરી શકતી નથી. જે મનુષ્યના અંતઃકરણની અંદર ઈર્ષ્યા હોય ને એવા વ્યક્તિને હું ક્યારેય પણ ધારણ કરવા માટે સક્ષમ થતી નથી. હું પર્વતો છે, નદીઓ છે, એ બધાને ધારણ કરી શકું છું, પરંતુ ઈર્ષ્યાવાળા વ્યક્તિને હું ક્યારેય પણ ધારણ કરી શકતી નથી. અને જેની અંદર ઈર્ષ્યા હોય ને, અને ભલે ભગવાનનું ભજન કરતો હોય પરંતુ
ભગવાન એનું એ ભજન સ્મરણ ક્યારેય પણ માન્ય રાખતા નથી. ગધડા મધ્ય પ્રકરણના 52મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેની ઉપર ઈર્ષ્યા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષ્યાએ રહિત જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. અને અધ્યાર્થી ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે જેની અંદર શ્રદ્ધા નથી અને ભારોભાર ઈર્ષ્યા છે અને એ જો ભગવાનની ભક્તિ કરતો હોય તે અમને ક્યારેય પણ પસંદ નથી. માટે ભક્તો ક્યારેય પણ ઈર્ષ્યા કરતા નહીં. દુર્યોધનની અંદર રગે રગમાં ઈર્ષ્યા છવાઈ ગઈ હતી. કેમ? પાંડવોનું ઐશ્વર્ય. પાંડવોને એવો એક ખાંડવ વન આપ્યું કે આ વનની અંદર એવા આસુરી તત્વો રહે છે કે એની સાથે લડતા લડતા જ પાંડવોનું આયુષ્ય પૂર્ણ થઈ જશે. પરંતુ એ લોકોએ ખાંડવ વનના સ્થાન પર ઇન્દ્રપ્રસ્થ ઊભું કરી દીધું અને સંપૂર્ણ ધરાતલની ઉપર બધા જ રાજાઓની સાથે યુદ્ધ કરી એઓએ એ બધાને હરાવી રાજસૂય યજ્ઞ કર્યો અને ધરાતલના એવો એક ક્ષત્રિય રાજા થઈ ગયા. અને એનું ઐશ્વર્ય તો આટલું બધું. એટલે દુર્યોધન મનોમન બળવા લાગ્યો. શસ્ત્ર અસ્ત્ર ધારણ કરીને તો એ પાંડવો પર વિજય પ્રાપ્ત કરી ન શકે. એટલે માટે એણે દ્યુત ક્રીડાનું આયોજન કર્યું અને પાંડવોને દ્યુત રમવા માટે બોલાવ્યા. ક્ષત્રિય યુદ્ધ અને દ્યુતની ચુનૌતી પાછી ન મોકલે. યુધિષ્ઠિર મારા દ્યુત રમવા માટે આવ્યા છે અને એક જ બેઠકે પોતાનો રાજમુગટ હારી ગયા. દુર્યોધને કપટ કરીને યુધિષ્ઠિર મહારાજની બધી સંપત્તિ પડાવી. પરંતુ એ સંપત્તિ કેટલા વર્ષ રહી? 12 વર્ષ. આચાર્ય ચાણક્ય નીતિની અંદર કહે છે છલ કપટ કરીને મેળવેલી સંપત્તિ અર્થાત કે લક્ષ્મી એ વધારેમાં વધારે 10 કે 12 વર્ષ જ રહે છે, એનાથી વધારે રહેતી નથી. અને જ્યારે જવા તૈયાર થાય છે ને ત્યારે એ છલ કપટ કરનારા પાસે પહેલા જેટલી સંપત્તિ હતી એ બધી સંપત્તિ લઈને ચાલી જાય છે. દુર્યોધને છલ કપટ કરીને સંપત્તિ પ્રાપ્ત કરી છે. 12મા વર્ષે એ બધી સંપત્તિ એનો ત્યાગ કરીને પાંડવો પાસે ચાલી ગઈ છે. માટે જે લોકો અન્યાયથી ધન ભેગું કરે છે ને એ ધન ક્યારેય પણ ચિરંજીવી રહેતું નથી. એ ધન સમાપ્ત થઈ જ જાય છે. માટે હંમેશા વ્યવહારમાં શુદ્ધતાએ રાખજો. વ્યવહારમાં શુદ્ધતાએ રાખીને તમે ધનનું ઉપાર્જન કરશો તો એ ધન તમારી પાસે કાયમ માટે રહેશે. તમને સુખી કરશે, તમારા પુત્રોને સુખી કરશે, તમારા પુત્રના પુત્રોને સુખી કરી દેશે. અન્યથા અન્યાયથી જો પ્રાપ્ત કરશો તો તમને પણ શાંતિ ન લેવા દેશે. ન્યાયથી મેળવેલું ધન હંમેશા સત્કર્મની અંદર જ લાગે. એ ધન જે છે એ તમને ધર્મની અંદર જ પ્રેરે, અધર્મની અંદર ક્યારેય પ્રેરે જ નહીં. જો અધર્મની અંદર આપણે આરૂઢ થઈએ તો સમજજો કે આપણી ધન સંપત્તિ અન્યાયના માર્ગથી આવેલી છે. આ સંબંધમાં સતકથા અંકની અંદર એક પ્રસંગ આવ્યો છે. પ્રસંગ એવો હતો કે એક મહાત્મા હતા.
એના બે શિષ્ય, એક અતિશય ધનવાન અને બીજો મહેનત કરીને ધન પ્રાપ્તિ કરી. પેલો જે ધનવાન હતો એનું ધન જે છે ને એ યોગ્ય માર્ગથી ન આવેલું હતું. મહાત્માના મુખથી એણે ઘણી વખત દાનની પ્રશંસા સાંભળેલી હતી. એક દિવસ માર્ગમાં ચાલતા એક ભિખારીને એણે કેટલીક સુવર્ણ મુદ્રા પધરાવી. હવે એ સુવર્ણ મુદ્રાથી પેલા ભિખારીએ રાત્રિને વિશે ખૂબ આનંદ લૂંટ્યો. વેશ્યાના ઘરે ગયો, વેશ્યાનો ઉપભોગ કર્યો, મદિરાપાન કરી, માંસ ભક્ષણ કર્યું, અભક્ષ્ય ભક્ષણ કર્યું, અપેય પાન કર્યું, ન કરવા યોગ્ય કાર્ય કર્યું. બીજે દિવસે જ્યારે પેલો શિષ્ય એ માર્ગ ઉપરથી જતો હતો એટલે એણે પેલા ભિખારીની વાત સાંભળી કે કાલે તો મને એક શેઠે ઘણી સુવર્ણ મુદ્રા આપી અને સુવર્ણ મુદ્રાનો મેં ખૂબ આનંદ લૂંટ્યો. એણે કયો કયો આનંદ લૂંટ્યો એ બધી જ વાત એણે પોતાના મિત્રને કહી અને પેલો ત્યાં ઊભો ઊભો સાંભળતો હતો. એ મનોમન વિચાર કરવા લાગ્યો કે મેં આને દયા કરીને ધન આપ્યું ને આનો એણે દુરુપયોગ કર્યો. બીજે દિવસે પેલા મહાત્માનો બીજો શિષ્ય એણે પણ મહાત્માના મુખ થકી દાનની પ્રશંસા સાંભળી હતી. એ જાય છે, જઈને જુએ છે તો એક વ્યક્તિ એક નિર્દોષ પશુનો ઘાત કરવા માટે તૈયાર થયો. પેલો શિષ્ય એને જઈને રોકે છે કે ભાઈ તું રહેવા દે ને માર નહીં, હું તને પૈસા આપું છું. એને પૈસા આપ્યા. પેલો અતિ પ્રસન્ન થયો, પેલા પશુને એને છોડી દીધો. એ મોદી ખાને જઈ પોતાના પરિવારને અર્થે ઘણી સામગ્રી ખરીદે છે અને ઘરે લાવે છે અને એને રસોઈ બનાવી એ પોતાના પરિવારને તૃપ્ત કરે છે. હવે પેલો શિષ્ય જે છે ને એ એની પછાડી ગયો અને ત્યાં જઈને પેલો પોતાના પરિવારની સાથે જે વાત કરતો હતો ને એ વાત એ સાંભળે છે. પેલો જે મારવા માટે ઊભો થયેલો વ્યક્તિ પોતાના પરિવારને કહે છે કે છેલ્લા 4 દિવસથી આપણે ભૂખા હતા. મેં કેટલી જગ્યાએ અન્ન માટે ભિક્ષા માંગી પરંતુ કોઈએ મને અન્ન આપ્યું નહીં. અંતે આપણા પ્રાણ ટકાવવાને અર્થે હું એક હરણનો ઘાત કરવા માટે તૈયાર થયો. એવામાં એક સજ્જને આવીને મને રોક્યો અને મને કેટલાક પૈસા આપ્યા, જેનું અનાજ લાવીને મેં તમારા બધાનું પોષણ કર્યું. જો એ વ્યક્તિ મને પૈસા ન આપતે તો નાહકનો હું પેલા હરણને મારતે અને મને પાપ લાગતે. હવે આ વાત પેલો શિષ્ય ત્યાં ઊભો ઊભો સાંભળતો. બંને જણા પેલા મહાત્માની પાસે આવે છે અને એને બધી વાત કરે છે અને કહે છે કે એકને મેં ધન આપ્યું તો એ ધન દ્વારા પેલા એ ખૂબ આનંદ ઉઠાવ્યો અને બીજો કહે છે કે મેં ધન આપ્યું તો એના દ્વારા પેલા એનું પરિવારનું પોષણ કર્યું. ગુરુજી, અમે બંને જણાએ દાન આપ્યું છતાં પણ એનું વિપરીત પરિણામ કેમ થયું? ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ તું જે ધન લાવેલો હતો ને એ ધન અસદ માર્ગથી આવેલું હતું અને અસદ માર્ગથી આવેલું ધન તે દાન કર્યું તો પેલા એનો દુરુપયોગ જ કર્યો. ત્યારે આ વ્યક્તિએ
પરિશ્રમથી ધન મેળવેલું હતું અને પરિશ્રમથી મેળવેલા ધનનું દાન કર્યું, તો એનું પરિણામ શું આવ્યું? પેલા વ્યક્તિનો દુરુપયોગ ન કર્યો, પરંતુ પોતાના પરિવારનું પોષણ કર્યું. એ વ્યક્તિ 4 દિવસથી ક્ષુધાતુર હતો અને પશુની હિંસા કરવા માટે જતો હતો, ને આણે રોક્યો એને અને પોતાનું ધન પધરાવ્યું. તો પેલા એનો દુરુપયોગ ન કર્યો, પણ એણે એનો સદુપયોગ કર્યો. માટે ન્યાયના માર્ગથી તમે ધન કમાશો તો એ ધન તમને હંમેશા સત્કાર્યમાં જ પ્રેરણ, અને અન્યાયના માર્ગથી તમે ધન કમાશો તો એ દુર્યોધનની જેમ તમને અસન્માર્ગ તરફ જ લઈ જાય. માટે નીતિકારે અહીં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણેના ગુણ તમે પણ તમારા જીવનની અંદર કેળવજો. તમે પણ ધૈર્ય છે, શાંતિ છે, ઇન્દ્રિય જય છે, વ્યવહારમાં શુદ્ધતા છે, કરુણા છે, કોમળ વાણી છે અને મિત્રની સાથે સદવ્યવહાર, આટલા ગુણ કેળવો તો તમારે ત્યાં લક્ષ્મીજી કાયમને માટે સ્થિર થઈ જશે. જો એવા ગુણ કેળવવામાં ન આવશે તો પછી લક્ષ્મીજી તમારે ત્યાં ક્યારેય પણ સ્થિર ન રહેશે. જે પ્રમાણે બલિરાજાને દુર્યોધનને ત્યાગ કરીને લક્ષ્મીજી ચાલ્યા ગયા હતા, તે જ પ્રમાણે તમને પણ ત્યાગ કરીને લક્ષ્મીજી જતા રહેશે. અને અન્યાયના માર્ગથી કમાયેલું ધન મનુષ્યને હંમેશા અધર્મના માર્ગ પર જ લઈ જાય છે. એને ન લઈ જાય તો એની સંપત્તિ હોય એને અધર્મના માર્ગ પર લઈ. એટલે ધન કમાવવામાં હંમેશા વિવેક રાખજો. મનુષ્ય અધર્મના માર્ગથી ધન સંચય કરે છે અને એ અધર્મના માર્ગથી ધન સંચય કરીને એ સુખી કોને કરે છે? પોતાના પુત્ર છે, પોતાના સગા છે, એને સુખી કરે છે. અધર્મના માર્ગથી સંચય કરેલા ધનની અંદર શું પેલા પુત્ર છે, ભાર્યા છે, સગા સંબંધીઓ એ શું ભાગ પડાવવાના છે? એના પાપની અંદર ભાગ લેવાના છે? નથી લેવાના. વાલ્મીકીજીનું જીવન ચરિત્ર દ્રષ્ટાંતરૂપ છે બધાને. આ પ્રમાણેનું દ્રષ્ટાંત હોવા છતાં પણ મનુષ્ય ભૂલી જાય છે અને ધન જોઈને એ ગાંડો બની જાય છે. ધનથી કોઈ વ્યક્તિ ધરાતું નથી. જેની પાસે સંતોષ છે ને એ જ ખરેખરો ધની છે. એક મનુષ્યને ત્રિલોકીનું રાજ્ય પણ આપી દઈને તો પણ એને એટલી સંપત્તિથી સંતોષ નથી થવાનો. એ પુનઃ બીજાના રાજ્યની ઉપર તરાપ મારવા જશે છે. અને સંતોષ છે એ જ સૌથી મોટું ધન છે. સુદામા સંતોષી હતા, યુધિષ્ઠિર મહારાજ સંતોષી હતા. સુદામાને આટલું ઐશ્વર્ય પ્રાપ્ત થયું તો પણ એનું મન ભગવાનના ચરણારવિંદરથી બીજે કશે ગયું નથી. ને અંતે તો એમને પણ થયું કે આ બધું ધન શું કામનું છે, તો બધું ધન એને લોકોને આપી દીધું છેલ્લે, અને પુનઃ જેવા હતા તેવા થઈ ગયા. એમણે જોયું કે આ ધન જે છે એ ભગવત સ્મરણમાં વિઘ્ન કરતા છે. ભાઈ એણે ધન બધાને આપી દીધું કે લઈ જાઓ ભાઈ, મારે આ ધનની કોઈ જરૂર નથી. કારણ કે સાચું ધન એની પાસે હતું ભગવાનનું સ્મરણ. તો ભગવાનના સ્મરણ રૂપ ધન ને ત્યાગ કરી એ બીજા ધનની અંદર શા માટે આસક્ત થાય? યુધિષ્ઠિર મહારાજનું પણ એવું જ હતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર છે કે દેવતાઓની પાસે જે ઐશ્વર્ય ન હતા એટલા ઐશ્વર્ય યુધિષ્ઠિર મહારાજની પાસે હતા. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણારવિંદરને ત્યાગ કરી એમનું મન કશે આસક્ત થતું ન હતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર ભગવાન વેદવ્યાસજી આ વાત લખે છે.
માટે સરળતાથી આપણે ભગવાનનું ભજન થતું હોય ને તો એમાં આનંદ માનવો, જાજા ધનની ઈચ્છા રાખવી નહીં. ભગવાન શ્રી હરિએ જેટલું આપેલું છે એટલામાં સંતોષ રાખવો. તમારી અંદર ગુણ હશે ને તો તમારી સંપત્તિ ધીરે ધીરે વૃદ્ધિ જ પામે, અને એ સંપત્તિ વૃદ્ધિ પામતી પામતી એટલી વૃદ્ધિ પામશે કે તમારા પુત્ર છે, પૌત્ર છે, બધાને સુખી કરી દે. માટે ધન મેળવવાની અંદર હંમેશા સાવચેત રહેજો. અધર્મના માર્ગથી ક્યારેય પણ ધન કમાતા નહીં, ધર્મના માર્ગથી ધન કમાજો તો તમે આલોક અને પરલોકની અંદર સુખના ભાજી થશો. આ પ્રમાણે ભક્તો અહીં વિદુર નીતિમાં 6 અધ્યાયના 37મા શ્લોકમાં મહાત્મા વિદુર એવું કહી રહ્યા છે કે જેની અંદર ધૈર્ય, શાંતિ, ઇન્દ્રિય જય એટલા ગુણો હોય, અર્થાત કે ધૈર્ય છે, શાંતિ છે, ઇન્દ્રિય જય છે, વ્યવહારમાં શુદ્ધતા છે, કરુણા છે, કોમળ વાણી છે અને મિત્ર દોથી રહિતતા છે, એટલા ગુણ જેની અંદર હોય છે તેની પાસે લક્ષ્મીજી આવે છે અને એવી વ્યક્તિની લક્ષ્મી ચિરકાલ પર્યંત સ્થિર રહે છે. આ પ્રમાણે અહીં વિદુર નીતિમાં મહાત્મા વિદુર કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખિનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતે શ્રી સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ, જય શ્રીમન નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરા.